વિદ્યાર્થી મિત્રો, કિરણ પ્રકાશશાસ્ત્ર અને ઉપકરણ ઉદાહરણ 1 જોઈએ આપણે. અંતર્ગોળ અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે. આ અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શી અસર થશે? એટલે આકૃતિ સમજાવું તમને. આ રીતનો એક અંતર્ગોળ અરીસો છે. આ એની મુખ્ય અક્ષ છે. આટલો જે ભાગ છે આ એને અપરાવર્તક કરી દીધી. વસ્તુ અહીંયા મૂકી છે એ બી. હવે પ્રશ્ન કોઈકને વિચાર આવશે કે અડધા ભાગમાંથી એટલે વસ્તુ અડધી જ દેખાય એવું નહીં. પ્રતિબિંબ રચાશે. આ જે અડધો ભાગ છે આ અડધું પરાવર્તક સપાટી એને કારણે પ્રતિબિંબ રચાશે. બને પ્રતિબિંબ મળે પણ થવાનું શું? એની તીવ્રતા ઘટે એટલે થોડુંક ઝાંખું દેખાશે. એની તીવ્રતા જે પ્રકાશ આમાંથી પરાવર્તિત થતો છે એ અડધો જ થઈ ગયો. એટલે આખો અરીસો તો એના કરતાં અડધા પ્રકાશને કારણે જે પ્રતિબિંબ મળે એને કારણે શું થશે? તીવ્રતા ઘટશે. ઓબ્જેક્ટિવ છે. બીજું પણ સેમ ઓબ્જેક્ટિવ છે. અહીંયા એક અંતર્ગોળ અરીસો છે. માત્ર સમજવાનું છે પણ ઘણી ચર્ચા આપી છે. આ રીતે આ એની મુખ્ય અક્ષ છે. આ એનું મુખ્ય કેન્દ્ર F અને અહીંયા લઈ લઈએ વક્રતા કેન્દ્ર C. હવે એક આઈફોન અહીંયા મૂકેલો છે. એવું કંઈ લખ્યું છે એપલનું. આ એનું ટાવર જેવું બતાવ્યું છે. આ જે આઈફોન મોબાઈલ ફોન એને હું નામ આપી દેમ AB. પ્રશ્ન ઉદ્ભવે છે એનું પ્રતિબિંબ ક્યાં મળશે? મિત્રો એક સરસ ચર્ચા છે. આપણે પ્રેક્ટિકલ કીધો નથી પણ યાદ રાખવાનું. C થી દૂર, આ એક્ઝામ્પલ સિવાયની વાત કરું છું. C થી દૂર પ્રતિબિંબ ક્યાં મળે? તો કે C અને F વચ્ચે. હું અરીસા માટે લખું છું. મને કેવું મળવાનું? વાસ્તવિક અને ઉલટું. C થી દૂર હોય પ્રતિબિંબ, C અને F વચ્ચે વાસ્તવિક અને ઉલટું. તમે જેમ C ની નજીક જાઓ વસ્તુ કોની તરફ ખસે? C ની નજીક. તો જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કોની તરફ ખસે? એ પણ C ની નજીક. એ F થી C તરફ જાય. F થી C તરફ અને ધીમે ધીમે મોટું બનતું જાય. વસ્તુને વક્રતા કેન્દ્ર તરફ લઈ જાઓ, આમ જાઓ આમ, તો પ્રતિબિંબ આમ જશે અને ધીમે ધીમે વધતું જશે. જો વસ્તુ C પર હોય તો પ્રતિબિંબ પણ ક્યાં મળે? C પર મળે. પરિમાણ વસ્તુ જેટલું જ. બરાબર ને? પરિમાણ શું? વસ્તુ જેટલું જ. તમારે અરીસા સૂત્રનો ઉપયોગ કરીને ચેક કરવાનું U અને V લખીને. એટલે હું જે પણ કંઈક સમજાવું છું એ બેઠું તમને ગણિતમાં ખ્યાલ આવશે. આગળ જઈએ. C થી F તરફ જઈએ. વસ્તુને ક્યાં લઈએ? C થી F તરફ. તો પ્રતિબિંબ શું થવાનું? C થી દૂર. અને હવે વાસ્તવિક અને ઉલટું જ મળવાનું પણ વસ્તુ કરતાં મોટું થવાનું. અહીંયા બધા વાસ્તવિક અને ઉલટું.
જેમ જેમ સી થી એફ તરફ જાઓ તેમ તેમ પ્રતિબિંબ સી થી દૂર જાય. જો એફ પર લઈ લો, એફ પર, તો પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. આ બધી ચર્ચા 10મા ધોરણમાં આવતી હતી. મને પ્રતિબિંબ અનંત અંતરે મળવાનું. એફ અને ધ્રુવ વચ્ચે, એફ થી ઓપ્ટિકલ કેન્દ્ર અથવા ધ્રુવ જે લખેલું હોય તો એ જે પ્રતિબિંબ છે એ આભાસી થઈ જાય, આભાસી જથ્થું મળે. એફ અને ધ્રુવ વચ્ચે એટલે અરીસાના પાછળના ભાગમાં મળશે. આટલું થોડું યાદ રાખો તો ઘણી બધી સરળતા રહે. હવે આજે આપણો આઈફોન છે એનો એક છેડો સી પર છે, એટલે એ જે સી પર છેડો છે એનું પ્રતિબિંબ અહીંયા જ મળવાનું. આ બી ડેશ કહી દઈએ. હવે સી થી એફ તરફ જવાનું છે. મને વસ્તુને સી થી એફ તરફ લઈ જાઓ તો પ્રતિબિંબ આ બાજુ ખસવાનું, સી થી દૂર જવાનું આમ, એટલે પ્રતિબિંબ આવું થવાનું આવું. અને હું એ ડેશ કહી દઉં. એટલે જે મારો એ બી મોબાઈલ હતો મુખ્ય અક્ષ પર મૂક્યો તો એનું પ્રતિબિંબ મને મળી ગયું એ ડેશ બી ડેશ. હવે તમે અંતર બદલો, અરીસાનું મોબાઈલથી અંતર બદલો તો ભાઈ મોટવણી બદલાશે. મને મોટવણી શું થવાનું? બદલાઈ જશે. ફરી આ થોડી કોમન ચર્ચા કરી. પહેલા 2 એક્ઝામ્પલમાં એક અરીસાનો ભાગને થોડો ભાગ અપરાવર્તિત કરવાથી પ્રતિબિંબ અડધું થતું નથી, માત્ર શું થાય? એની તીવ્રતા એટલે થોડું ઝાંખું બને છે. બીજું સૌથી અગત્યનો મુદ્દો હતો આ પ્રતિબિંબની રચના. જ્યારે પ્રેક્ટિકલ આવે ત્યારે વધારે ખ્યાલ આવે. સી થી દૂર હોય તો પ્રતિબિંબ સી અને એફ પર, સી પર હોય તો સી પર, સી અને એફ વચ્ચેનું સી થી દૂર. ઊંધું કરી દીધું તમે જો, સી થી દૂર, સી અને એફ વચ્ચે, સી અને એફ વચ્ચે પ્રતિબિંબ સી થી દૂર. થોડોક પ્રયત્ન કરો તમારી રીતના લખીને તૈયાર રાખવાનું. હવે એક્ઝામ્પલની આપણે શરૂઆત કરીએ. ત્રીજો એક્ઝામ્પલ છે. એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા. વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ શબ્દ બોલાય, અરીસો બોલાય એટલે એની વક્રતા ત્રિજ્યા માઇનસ આવવાની 15 સેન્ટીમીટર. જો વક્રતા ત્રિજ્યા આપે તો કેન્દ્ર લંબાઈ પણ શોધી જ કાઢવાનું. F = R/2 -15/2 એટલે F પણ આવી ગયા -7.5 સેન્ટીમીટર. જો વસ્તુને 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર દૂર મૂકતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, મોટવણી શોધવાનું છે. એટલે એક વખત U1 આપ્યું છે -10 સેન્ટીમીટર, V1 U2 આપ્યું છે -5 સેન્ટીમીટર. વસ્તુ અંતર વિદ્યાર્થી મિત્રો ઋણ જ આવે, પણ જ્યારે સંયોજન આવે ત્યારે કોઈક વાર બની શકે વસ્તુ અંતર પ્લસ પણ લેવી પડે. આપણે શોધવાનું છે V1 અને V2. હું અરીસાનું સૂત્ર પહેલા લખી દઉં છું. અરીસાનું સૂત્ર કોમન ચર્ચા કરીએ આપણે. અરીસાનું સૂત્ર તો કે 1/u યાદ આવે છે ને, +1/v બરાબર 1/f. એટલે કે 1/v બરાબર 1/f -1/u. આ કોમન ચર્ચા છે. હવે આપણે સામે લખીએ. પહેલો એક કેસ લઈ લઈએ. કેન્દ્ર લંબાઈ તો અચળ છે, એમાં કોઈ ફેરફાર નહીં થશે. 1/v1 બરાબર 1/f -1/u1. કિંમત મૂકી દઈએ આપણે.
1/V1 બરાબર 1/- 7.5 માઇનસ 1/U1 -10. મિત્રો બિલકુલ ઉતાવળ કરવી નહીં. સંજ્ઞા જો બદલાઈ જશે તો જવાબ પણ બદલાઈ જાય. મારી પણ ભૂલ થાય ઉતાવળ કરે ત્યારે, એટલે કાળજી રાખવાની. 1/V1 બરાબર -1/7.5 ઓછા ઓછા વત્તા 1/10. હવે સાદુરૂપ આપવાનું છે. આપણે કામ કરીએ અને 10 ઉપર લઈ લઈએ. 1/V1 બરાબર -10/75 1/10. એટલે શું થવાનું? 1/V1 બરાબર -100 વત્તા 75. મેં ડાયરેક્ટ જ લીધું 10 અને 75, એટલે છેદમાં પણ આમ જ લખવું પડશે. 75 × 10 એટલે કે 1/V1 બરાબર -25/75 × 10. હવે મિત્રો શું થાય ખબર? આપણી પદ્ધતિ મારી પણ અહીં મેં સૂત્ર લખ્યું, કિંમત મૂક્યું, પછી હું ડાબી બાજુ નહીં લખું. હવે ન લખવું એનો અર્થ શું થાય કે આને ઉલટાવવાનું ભૂલી જવાય. મને અહીંયા લખવું પડે V1 બરાબર -75 × 10/25, એટલે લગભગ V1 આવ્યા -30 સેન્ટીમીટર. સામે એક્ઝેક્ટ એની સામે જ શોધો, બાજુમાં જ લખવાનું, એટલે પ્રેક્ટિસ થાય. આ જે સ્ટેપ લખાય એ બધા જ બાજુમાં લખીએ છીએ. જો 1/V2 બરાબર 1/F -1/U2. આને કારણે શું થવાનું સમજાવું. F છે, આપણે કિંમત મૂકી દઈએ. 1/-7.5 -5 એટલે કે -10/75 ઓછા ઓછા વત્તા 1/5. એટલે લસા લઈ લઈએ. -50 વત્તા 75 ડિવાઈડ બાય 5 × 75. કોઈક 15 લઈ લે તો પણ ચાલે, કાંઈ વાંધો નહીં. લસાઓ હું તમારા પર છોડી દઉં. હું કેમ તેવું કરું એવું જરૂરી નથી. 1/V2 બરાબર 25/5 × 75, એટલે કે V2 બરાબર 75 × 5 ડિવાઈડ બાય 25. એટલે 25 તારી એટલે શું થવાનું? V2 આવવાના 15 સેન્ટીમીટર. અગત્યનું શું છે તે સમજાવું. અહીંયા આવ્યા માઇનસ, અહીંયા આવ્યા પ્લસ. જો તમે ચેક કરો, ઋણનો અર્થ વસ્તુ જે બાજુ છે તે જ બાજુ પ્રતિબિંબ મળે. એટલે આ જે પ્રતિબિંબ છે એ વાસ્તવિક પ્રતિબિંબ છે. વાસ્તવિક પ્રતિબિંબ આ અરીસાની પાછળ મળે છે, એટલે કેવું કહેવાય? આભાસી પ્રતિબિંબ. પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો. આટલી બધી ગણતરી કરી પછી તમને ખબર પડી વાસ્તવિક પ્રતિબિંબ ને આભાસી પ્રતિબિંબ. એવું નથી મિત્રો, ખાલી જસ્ટ તમે વસ્તુ અંતર ચેક કરો. અહીંયા 10 લખ્યું છે, વસ્તુ અંતર 10 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ 7.5. એનો અર્થ વસ્તુ C અને F વચ્ચે છે. C અને F વચ્ચે હોય એટલે હમણાં જ આપણે ચર્ચા કરી, પ્રતિબિંબ એનું વાસ્તવિક મળે, ઉલટું વાસ્તવિક મળવાનું. જ્યારે 5 સેન્ટીમીટર લીધું વસ્તુ અંતર, એ મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચે આવી ગયું, એટલે આભાસી પ્રતિબિંબ એ અરીસાની પાછળ મળે. હવે ઓબ્જેક્ટિવ હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો, પણ તમને એક્ઝામ્પલ પૂછેલો છે તો પ્લીઝ મિત્રો આ રીતે જ ગણાય. હજુ આપણે તો આગળ જઈએ. આ તો પ્રતિબિંબ વાસ્તવિક ને આભાસી લખ્યું. મોટું, નાનું, ચત્તું, ઉલટું એની પણ વાત કરવી પડશે.
તો મોટવણીનું સૂત્ર છે -v/u. હવે લેન્સમાં માઇનસ નથી લખતા એટલે ભેગું નહીં કરતા. -v કેટલા છે? -30 -10. 3 વાર માઇનસ આવ્યા એટલે લેવાનું -3. આ બાજુ ચેક કરીએ m2 અને મેં m1 લખું છું તો m2 લખવાના. માઇનસ અહીંયા આપણે 1 લખીએ તો ભૂલ નહીં થાય. v2/u2 માઇનસ v2 છે 15, u2 છે -5. 2 વાર ઓછા છે એટલે પ્લસ થઈ જવાનું +3. જો મોટવણી સરખી જ આવી પણ પરિસ્થિતિ શું થઈ ગઈ? આમાં જે ઋણ આવ્યું એવું બતાવે કે પ્રતિબિંબ ઉલટું. આમાં પ્રતિબિંબ ઉલટું મળવાનું, આમાં કેવું મળવાનું? ચત્તું મળવાનું. એટલે પ્રકાર લખો તો પ્રતિબિંબ એક તો વાસ્તવિક, બરાબર, ઉલટું અને વસ્તુ કરતા 3 ગણું મોટું. પ્રકાર લખો આભાસી એટલે ચત્તું અને વસ્તુ કરતા 3 ગણું મોટું. ફરીથી આ એક એક્ઝામ્પલમાં ઘણી બધી વસ્તુઓ એક સાથે આપી છે મને, એટલે આ દાખલોને સમજવાનો, કોખવાનો નથી. બને મેં જેમ સમજાયું એમ આજે એક વખત ગણી કાઢો, ત્યાર પછી 1-2 કલાક પછી ફરીથી કિંમત બદલી કાઢો. બને કેલ્ક્યુલેટર છે તમારી પાસે, બને 10ની જગ્યાએ પર 12 લઈ લો. ટૂંકમાં એક વખત વસ્તુ અંતર સામા લેવાનું, આ બેની વચ્ચે સી અને એફ વચ્ચે લેવ, 15 અને 7.5ની વચ્ચે લેવ, અને બીજી વખત 7.5 કરતાં ઓછું લેવ. ગણતરી કરો તો તમને વધારે ખ્યાલ આવશે. સેજ આગળ જઈએ, ઉદાહરણ 4 લઈએ. ઉદાહરણ 4 છે, તમે પાર્ક કરેલી કારમાં બેઠા છે, એટલે કાર સ્થિર છે એમાં આપણે બેઠેલા છે. r બરાબર 2 મીટર વાળા સાઈડ વ્યૂ મીટરમાં એક વ્યક્તિનો કાર તરફ દોડતી આવતી નિહાળો છો. એક વ્યક્તિને કાર તરફ, એટલે એક વ્યક્તિ કાર તરફ આવે છે. જો વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ હોય તો જ્યારે તે અરીસાથી, પછી જુદા જુદા અંતરો આપ્યા છે, 39, 29, 19, 9 મીટર હોય ત્યારે તેના પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું હશે. હવે આપણો જે ગાડીનો કાચ છે, એટલે આ બી એક મજાની વસ્તુ છે, એ બહિર્ગોળ છે. બહિર્ગોળ છે એટલે એની વક્રતા ત્રિજ્યા પ્લસ આવે. એની કેન્દ્ર લંબાઈ કેટલી? તો કે r/2, 2/2 એટલે કેન્દ્ર લંબાઈ આવી ગઈ 1 મીટર. હવે તમને વસ્તુ અંતર આપેલા છે. વસ્તુ અંતર કે પહેલું જ લઈ લેમ, વસ્તુ અંતર છે કેટલું છે? -39 મીટર. પાછો પ્રશ્ન ઉદ્ભવે કે ચોપડીમાં તો માઇનસ લખ્યું જ નથી, તમે ક્યાંથી લાવ્યા? તો કે આ બહિર્ગોળ અરીસો છે, આ એની અક્ષ છે. પેલું જે વ્યક્તિ છે એ વ્યક્તિ આમ જાય છે, આમ કિરણ પણ આમ જાય, અને તમારે માપવાનું એમાં ધ્રુવ છે, ધ્રુવ માપવાનું આ દિશામાં છે. આપાત કિરણની વિરુદ્ધ માટે માઇનસ લખ્યું છે. હવે જુદા જુદા કેસ છે, હું માત્ર એક સમજાવીશ, બાકીના તમારે જાતે ગણવાના, અને જાતે ગણશું તો આનંદ પણ વધારે આવશે. પહેલા તો અરીસાનું સૂત્ર લખું છું. અરીસા સૂત્ર 1/u + 1/v બરાબર 1/f. હવે મારે પ્રતિબિંબ અંતર શોધવાનું છે, એટલે હું શું કરું? વ્યક્તિની ઝડપ પણ આપી છે, ઝડપ v, આ ઝડપનો v છે, અહીંયા શબ્દમાં પણ લખું, 5 મીટર પર સેકન્ડ.
એનો અર્થ એ 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. આ વાક્ય બરાબર યાદ રાખજો ને. ઝડપ આપી છે, ઝડપ 5 મીટર પર સેકન્ડ, એટલે એક વ્યક્તિ અરીસા તરફ 5 મીટર અંતર કાપશે. હવે આપણે સહેજ આગળ જઈએ. હું V1/V લખું છું. શા માટે એની પણ ચર્ચા કરીશું. આ રીતે એને લસા લઈ લઈએ તો આમ થવાનું U - F / UF, એટલે કે V બરાબર UF / U - F. હવે હું V1 શોધું છું. બને આપણે U1 બરાબર -39 મીટર છે, અને એક સેકન્ડ પછી સામે લખવાનું છે કે 1 સેકન્ડ બાદ ક્યાં લખી દઈએ, હેડિંગ લખી દઈએ. 1 સેકન્ડ બાદ એને U1 કેમ, કેટલું મળે તો કે -39, બીજું 5 ઘટાડી દો. અરીસા તરફ જાય છે ને વ્યક્તિ, એટલે જો દૂર જતો હતો તો અહીંયા માઇનસ લખતે, તો U1 આવવાના -34 મીટર. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આપણે સામે લખવાનું છે. 1 સેકન્ડ પહેલાં એનું સ્થાન 39 મીટર હતું. 1 સેકન્ડ પછી એનું સ્થાન ક્યાં થઈ ગયું? 34 મીટર. એકમ જરા જોઈ લે, આ મીટરે જ આપ્યો છે. હવે હું V1 અને V1 શોધું છું. તો કે V1 UF -39 ગુણ્યા F કેટલા છે? 1 છેદમાં -39 -1, એટલે V1 આવવાના -39 છેદમાં -40, એટલે V1 આવી ગયા 39/40 મીટર. જો ભાઈ પ્લસ આવ્યો, કારણ કે આભાસી અને ચત્તુ છે. બને વસ્તુ વ્યક્તિ કરતા એ નાનું દેખાય, છેદ મોટો થયો ને, સોરી V1 છે ને, જોઈએ નાનું દેખાશે. ચલો V1 શોધો. V1 -34 ગુણ્યા 1 છેદમાં, આપણે આનો ઉપયોગ કર્યો છે. બને આ સેન્ટરમાં લખવાનું, ટેવ રાખવાની, એક્ઝેક્ટ સેન્ટરમાં. બને અહીંયા લખી દેવાનું, એટલે સામે ચર્ચા થાય. -34 -1, એટલે V1 -34 છેદમાં -35, નીકળી ગયું, એટલે V1 આવ્યા. જો 34/35. હવે પ્રતિબિંબનો વેગ શોધવાનો છે. તો પ્રતિબિંબે 1 સેકન્ડમાં કાપેલું અંતર, જો ભાઈ, પ્રતિબિંબે 1 સેકન્ડમાં કાપેલું અંતર, આપણે પ્રતિબિંબ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે તે અંતર શોધીએ. બને અંતરને હું D કહી દેમ. 39/40 -34/35. કંઈક સાદું રૂપ મારી પાસે હાલમાં કેલ્ક્યુલેટર નથી, હું ચોપડીમાં જોઈને ડાયરેક્ટ લખું છું. 1/280 મીટર 1 સેકન્ડમાં કાપેલું અંતર. હવે 1 સેકન્ડમાં જે અંતર કાપે ને એને વેગ જ કહેવાય, પણ છતાં મારાથી D લખાઈ ગયું. તો બાજુમાં હું લખું પ્રતિબિંબની ઝડપ, અને પ્રતિબિંબની ઝડપ તો કે V1 બરાબર અંતર ભાગ્યા સમય, એટલે કે 1/280 મીટર પર સેકન્ડ. ફરીથી એકદમ ધીમેથી સમજાવું.
બાકીના જે કેસ છે એ જાતે ગણી લેવાના. 39ની જગ્યાએ શું મૂકવાનું? 29, 19 અને 9. 29, 19 અને 9. અને દરેક માટે ઝડપ શોધવાની છે. એ ઝડપ સરખી આવે કે ન આવે, વધે કે ઘટે, એ તમારે મને વોટ્સઅપ પર મોકલાવવાનું છે મિત્રો. ફરીથી બહિર્ગોળ અરીસો હતો એટલે વક્રતા ત્રિજ્યા પ્લસ આવે, કેન્દ્ર લંબાઈ શોધી. પહેલા કેસ આપેલો છે કે વસ્તુ અંતર ક્યાં મૂકી છે? -39 મીટર અંતરે. હવે આપેલી ઝડપ આપી છે, ઝડપ પરથી 1 સેકન્ડમાં કાપેલું અંતર મેં શોધી કાઢ્યું. આ કોમન છે આટલી વસ્તુ. હવે અહીં સામે જ આ કોમન ચર્ચા કરીને વીને સૂત્રના કરતા કર્યા. હવે જે સમજૂતી છે, પ્રતિબિંબની ઝડપ, વેગ શોધવાનો. તો વેગ ક્યારે શોધાય? તો કે અંતર ભાગ્યા સમય. તો કે એણે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? કોઈ કહે કે મારે 2 સેકન્ડ લેવું છે તો 10 મીટર કરજો, તો અહીંયા છેદમાં 2 લખવું પડશે. આટલે ખ્યાલ આવે ને? એટલે આપણે 1 સેકન્ડમાં 5 મીટર, એટલે 1 સેકન્ડ પહેલા 39 હતું, 1 સેકન્ડ બાદ અંતર કેટલું થયું? 34. 1 સેકન્ડ પહેલા વસ્તુ અંતર 39 મીટર હતું અને 1 સેકન્ડ પછી 34. એ કિંમત મૂકીને V1 અને V1' શોધી કાઢ્યા. જોવા હવે V1 માંથી V1' બાદ કરો, મોટામાંથી નાનું બાદ કરવાનું, માત્ર આપણે મૂલ્યો જોઈએ છે. એ અંતર આવી ગયું, 1 સેકન્ડમાં કાપેલું અંતર, એ જ એની ઝડપ થશે. એટલે ફરીથી આ એકવાર દાખલો ગણે એટલે તરત જ તમે નસીબદાર છે. 29, 19 અને 9 કંઈ જ કરવાનું નથી. જો અહીંયા જ મૂકવાનું. F તો એક જ છે બને. U 29 એટલે ઉપર આવવાના 29, છેદમાં થવાના 30. 29, 30 બને. 19, 20 અને 9, 10. કેટલો વાર લાગે? એટલે પહેલાં તમે ગણજો, પછી આના પર આવી જજો. ઝડપ અચળ રહે, વધે કે ઘટે, એ તમારે મને વોટ્સઅપ પર જણાવવાનું. ફરીથી આજના છેલ્લા 2 દાખલા જે છે 3 અને 4, એને સમજવા પ્રયત્ન કરવો.